પૂજ્ય બેનસીના વચનામૃત ઉપર આપણે સ્વાધ્યાય કરશું. સામાન્યપણે પૂજ્ય બેનસીના વચનામૃત યાદ આવે એટલે શું થાય? આમ સામાન્યપણે શું થાય? કઈ નહીં. માઇન્ડમાં શું રિફ્લેક્શન શેનું આવે? પેલો બોલ યાદ આવે. કે હે જીવ, તને ક્યાંય ન ગમે તો આત્મામાં શું છે? શબ્દ શું છે? ન ગમતું હોય તો આત્મામાં ગમાડ નહીં તો શું કરે? ઉપયોગ પલટાવી નાખશે ને. એનો અર્થ શું થયો? વિધિ બતાવી. શું વિધિ છે? ઉપયોગ પલટાવ. એ પેલા એક આગળ વધીએ પેલા વિચાર. એમની બે કન્ડિશન કઈ છે? પહેલી કઈ કન્ડિશન? પેલું હે જીવ કહીને આપણને સંબોધ્યું છે. હવે વિચારું કે હું મને જીવ પણ માનું છું, શરીર પણ માનું. પેલો જ બોલમાં પેલો શબ્દ છે વી આર નોટ ક્વોલિફાઈડ. વી આર મિઝરેબલી ફેલ છે ને. કઈ લાગે બોલી તો લેશું હું જીવ છું, અને ક્યારે એક સમય પણ એવો જતો નથી કે સંયોગમાં મારા પણ ન માન્યું. પહેલી કઈ કન્ડિશન છે? હે જીવ કહીને એમણે શું કર્યું કે તું તને પોતાને જીવ પણ માને છે, અને તો પછી તને શું હોય? સુખ કે દુઃખ હોય એમાંથી આગળની વાત. પછી બીજી કઈ કન્ડિશન? તને ક્યાંય ગમતું હોય તો. આ સેકન્ડ કન્ડિશન ફૂલફિલ કરી છે આપણે. ચલો પેલે માની લે જીવ છું એમ તો કહી દીધું, નાના હતા ત્યારથી બોલીએ છે. ક્યાંય ન ગમતું હોય તો એની જગ્યાએ આપણે શું છે? ક્યાંય ન ગમતું એની જગ્યાએ આપણે શું છે? મને બધે ગમતું છે. શું છે આપણી સ્થિતિ? કેવી છે? બધે ગમે છે. અને એમાં શબ્દ છે એનાથી હજી ક્યાં મને ક્યાં ક્યાં ગમે છે એ પણ ખોટું છે. આવું કેમ? આ કન્ડિશન કેમ મૂકી હશે? અને ક્યાંય ન ગમતું હોય તો એક કન્ડિશન. આ કન્ડિશન કેમ છે? ગમતું હશે તો તું ઉપયોગ નહીં બદલાવી શકે. ઉપયોગ ક્યારે બદલાવશું? આપણે કઈ જોઈએ છે અને પછી મોનોટોનિયસ થઈએ, ટાયર્ડ થઈ જાય તો શું કરીએ છીએ આપણે? ઉપયોગ બદલાય. પણ જો એ ગમતું જ હશે તો શું થશે? કન્ટિન્યુ ને. અહીંયા આખો પહેલો શું છે? ક્યાંય ન ગમતું એમાં એ પહેલી કન્ડિશન છે. અને તો પછી એ તને તારો ઉપયોગ પલટાવી આખી એને પ્રક્રિયા કરવાની આખી. તે તો બધા વાંચી લે, ઘણી વાર યાદ પણ હશે બધાને. પણ પહેલું વિચારવા જેવું છે કે પહેલા બોલમાં જ આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. ઘણી વાર તો જીવ તરીકે માનતા જ નથી, બોલી નાખીએ છે બધું. પછી બીજું ક્યાંય ન ગમતું એની જગ્યાએ અનાદિથી બહિર્મુખ વૃત્તિ કેમ છે? આજકાલની નથી ને, ક્યારની છે? અનાદિથી. શા માટે? કારણ કે બહારમાં જ એણે રુચિનો વિષય ગોત્યો છે. એકથી વધારે છે પણ તે, અને જ્યાં એની રુચિનો વિષય છે ત્યાં તરફ એનો ઉપયોગ ગયા વગર. એટલે આખો આત્માને પામવા પહેલા શું કરવું પડશે? રુચિનો વિષય બનાવવો પડશે. અને એ રુચિનો વિષય એ શ્રદ્ધાનું કામ છે. ત્યાં ઉપયોગ પલટાવી નાખ. હવે આ તો શું છે? ઉપયોગ પલટાવી નાખી શું આવ્યું? એક નાસ્તિ આવી. તો અસ્થિ શું હોય? ક્યારે પણ કોઈ એકાંત શું ન હોય? નાસ્તિ ન હોય. ક્યારે પણ એકાંત ત્યાગ ન હોય. કારણ કે જીવ કોકને છોડે છે, ભલે બાય પદાર્થ છોડે એવું માને પણ છે. ખાલી છોડે છે કે કઈ ગ્રહણ કરે છે તો છોડે? ગ્રહણપૂર્વક છે. ગ્રહણપૂર્વક છે. નાના છોકરાના હાથમાં ભૂલથી નાઈફ આવી ગઈ, હવે ખેંચવા જશું શું થશે?
એ તો ઉલટાનું વધારે પ્રેસ કરશે, એને એટલું નુકસાન થશે એને. તો એને શું કરવું પડશે? શું કર્યું, કેવી રીતે એને ગમતો વિષય આપી દે. એ છોડ્યા વગર, ગમતા વિષય તરફે ગયા વગર રહેશે નહીં. તો જીવનમાં આ આત્માને શું કરવા જેવું છે? શું કરવા જેવો છે? ગમતો કરવા જેવો છે. પણ પ્રશ્ન થાય, અમે જોયો નથી, દેખાતો નથી, હવે ગમતો કેવી રીતે કરો? આ તો આપણને ઇઝીલી વિઝ્યુઅલાઇઝ થાય છે ને. ઇઝ ઇઝી ને આ બધામાં સારું કરવું, ગમવા પણ કરવું, કારણ કે વી કેન પ્રેક્ટિકલી આપણને, બરોબર છે ને. જીવનમાં એક ફરીથી વિચાર કરવો છે, કેમ આપણે આપણા એક લિમિટેડ સેલની અંદર એક શું કરીએ, એક ઓપિનિયન ક્રિએટ કરીને આપણે રહી ગયા. એને એક વિચાર નથી કરતા, મને આત્મા ગમતો નથી એ પણ નક્કી કરનાર આત્મા છે. એવું કોણે નક્કી કર્યું? શરીરમાંથી કઈ સેન્સે નક્કી કર્યું કે મને આત્મા ગમતો નથી, આ ગમે છે? કોણે? ચક્ષુએન્દ્રે કીધું આ કલર સારો છે? ચક્ષુએન્દ્રે નથી કીધું, તો કોણે કીધું? આપણું નિમિત્ત છે પ્રશ્ન. ચક્ષુ ઇન્દ્રિય માટે ખાલી કલર દેખાડ્યો છે, સારો ખરાબ મનના નિમિત્તે. તો બે ફરક છે. ચક્ષુ ઇન્દ્રિય ખાલી શું બતાવ્યો છે? એ નિમિત્ત છે આથી સમજવા માટે, બે ગેર પાડવા માટે. ચક્ષુ ઇન્દ્રિય સિર્ફ આપણને શું બતાવ્યું છે? કલર દેખાડ્યો. એ ફેવરેબલ છે, નથી ફેવરેબલ, સારો ખરાબ, એ બધું કોણ કરે છે? મનના નિમિત્તે. તો જીવનમાં ક્યારેક રુચિ બદલાવ, ઉપયોગ બદલાવ, સંયોગ બદલવાની મહેનત નહીં કરતા. શું કરે છે આપણે? સામાન્યપણે ન ગમતું હોય તો શું કરીએ? શું કરીએ? સંયોગ બદલાવીએ ને. નથી ગમતું, કંટાળી ગયા, ચાલો ક્યાંક હિલ સ્ટેશન વયા જાય, શાંતિથી રહેશો. બરોબર છે કે નહીં? વેરી સિમ્પલી એનું સોલ્યુશન છે ને. એવું કોઈ વિચારતા ને એને વિચારવું, તારો ઉદય અહીંયા જ રહેશે, ત્યાં સાથે નહીં આવે. તારો જે સાતાનો અત્યારના ઉદય છે, આ કોના જેવું છે? ઉદય કોના જેવો છે? પડછાયા જેવો છે. આપણે અહીંયા વયા જશું ક્યાંક તો પડછાયો હોય જશે ને. નહીં, ફરીથી અહીંથી ક્યાંક હિલ સ્ટેશને ગયા, પડછાયો અહીંયા રહી જાય ને. નહીં, આખું એનું કોણ છે? ફેર કોણ આપશે એનું? તમે ગયા ને. અરે ક્યારે પણ ઉદયથી ભાગી નહીં શકીશ, ઉપયોગ બદલાશે. અને મુનિરાજે એવું કહ્યું છે, ઉપસર્ગ વખતે, પરિસર વખતે મુનિરાજે સંયોગ બદલવાનો પ્રયત્ન કર્યો છે, ઉપયોગ બદલવાનો પ્રયત્ન. તે આપણને એટલો વિસ્તાર તો નથી, કારણ કે આ નોન એવરીબડી. આ પેલો બોલતો એક એક શબ્દોને આપણે શું કરીએ, બ્રેક કરીને વાંચશું, તેમાંથી ઘણું મળે કે હે જીવ, અને ક્યાંય ન ગમતું હોય તો આ બધા જે સેન્ટેન્સ છે ને, એ બધા શું છે? શું સૂચક છે? એ શું બતાવે છે? પોતે પૂજ્ય બેનસીએ પોતે કરેલા અનુભવની આખી પ્રક્રિયા બતાવે છે. અમે પણ તમારી જેવા જ હતા, એમાંથી શું થયું આખું? ક્યાંક વિચાર આવે છે? આમ થોડી ઘણી હિસ્ટ્રી તો હશે ને ટાઈમલાઈનમાં, કોઈ દી ખબર છે? નહીં, ટાઈમલાઈન ઈઝી યાદ રહે ને. શું હતું ટાઈમલાઈનમાં? શું છે? પહેલા સૌથી બોર્ન ક્યાં થયા? વાંધો ને થોડું અભ્યાસ સાથે સમય જયંતિ આવે છે એટલા માટે જો લીધું એની સાથે રિલેટેડ, તો એમનો ટાઈમલાઈનથી થોડો વિચાર કરીએ તો ક્યાં જન્મ થયો? વઢવાણમાં. પછી વઢવાણમાં કેટલા ટાઈમ રહ્યા ટાઈમલાઈનમાં? 3-3.5 વર્ષ થયા. પછી કરાચી ગયા. એ પણ કેવી રીતે, શા માટે થયું? એમના મધર એક્સપાયર થઈ ગયા. ફાધર હતા એક્સપાયર. પણ નેચરલી નાની દીકરી હોય અને એને માટે હજી તો થોડા ગ્રો કરવાના હોય તો બેસ્ટ કોણ જોવે? કોઈ
જોવે જ ને મધર કે એવું નથી તો એટલે શું કર્યું એમને એમના મોટા બેન હતા એનું નામ સમરથબેન હતું અને ત્યાં એમને મોકલા કે તમે થોડા એને મોટા કરો અને ત્યાં લગભગ કેટલો વર્ષ થયા લગભગ કારણ કે એમની છે ને એક ટાઈમલાઈનમાં એક્ઝેક્ટ હિસ્ટ્રી નથી આપણી પાસે ગુરુદેવસિંહે તો ગુરુદેવના જ પ્રવચનના પોતાની હિસ્ટ્રી કહેતી છે અને એને જો કલેક્ટ કરી અને બહુ સિમ્પલી ટાઈમલાઈન બની શકે આ સવાલમાં પણ આવ્યું હતું કઈ આવ્યા હોય તો ખબર પડે ને સમ્યક જ્ઞાન દીપિકા મળ્યું હતું પછી લઈને હું વયો જતો હતો અને હતો ને બોટાદ સંપ્રદાય હતો પછી એનાથી પોતે ગઢડા જન્મ એ બધું ઘણું હતું પણ એટલે પોતાની જ હિસ્ટ્રી પોતે ગુરુદેવ શીખે એ રીતે પોતાની તો ચાલો કઈ નહીં તો ત્યાં હવે વિચાર કરો એ જે ટીનેજર ની જે આખું હતું એ જ ત્યાં શું કર્યું હશે સ્ટડી પણ કર્યું હશે કઈ સ્કૂલ છે કેટલા વર્ષો કઈ બધી એવું બધું કોઈ ડિટેલ નથી થોડું હતું તો શું હતું એ પેલા માળાના મકાન કે ને મલ્ટી સ્ટોરી હોય પણ એમાં શું હોય આમ ફ્લેટ જેવું ને રૂમ કોમન સાથે સાથે હોય પછી એનું પાણી બધું મ્યુનિસિપાલિટીનું કોમન હોય ત્યાં પાણી ભરવા જતા પોતે લાઈનમાં ઉભા આડું તો નહીં વારો આવે તો પણ શું ને બીજું બધું આમ તો બધું શીખવા દે પણ આ એક પણ એક શીખવા જેવું છે નાનપણથી એમની કેવી એક દાસીન વૈરાગ દશા હશે કે આકુરતા નહીં પેલા તો જલ્દી આ પૂરું થાય તો સારું વારો આવી ગયો જલ્દી લઈ જાઉં એક જીવનમાં એક વિચાર કરીએ કે સહજપણે નાનપણની વયમાં આ પ્રકાર હતા પછી બધા ઘણા છે ચાકુ લેવા બાજવામાં જાય તો એકદમ સોફ્ટલી પોતે બોલતા આ બધાની પાછળ શું શીખવાડ્યા કોઈ એવા બહુ ઢીલા ન રહેવાય ને બધા લોકો માથે ચડી બેસે યુ નોટ supposed to be too soft ને you should not bend yourself બરાબર ને આવું બધું શીખે ને ટીટ ફોર સરસ જે આવા બધા હોય તો શું છે એક જીવનમાં એક વિચારવા જેવું છે બાયનું હજી તો આધ્યાત્મિક જીવન તો પછીની વાત છે એમનું કઈ બાયનું પણ એક જીવન કેવું હતું બીજી રીતે વિચાર કરીએ થોડુંક આડું બધું ઘણું મહાવીર ક્ષેત્રથી કેટલા આત્મા અહીંયા આવ્યા ભરત ક્ષેત્રમાં આ કાળ કેટલા આવ્યા કેટલા આવ્યા એમાં બધા જોવે એમાં શું છે અઘરો ક્વેશ્ચન તો નથી ને તો કેટલા આવ્યા 4 આવ્યા છે નોન છે બીજા આવ્યા હોય કેમ નો આવ્યા એમાં શું છે આ 4 કેવા છે these are the known છે બાકી આપણે આવ્યા હોય yes it can be possible તો ફૂલ શું રહી ગયું બે વચનો શું ગેપ શું રહી ગયું એ ત્યાં રહીને જ્ઞાન ભંડાર પોતાની ધારણામાં લઈને આવ્યા આપણે જ્ઞાન ભંડાર શું છે શું કહેશું એડ શું કરશું મૂકીને પેલા લીધું હોય તો સારું છે લઈને લીધું હશે તો ત્યાંનું ને ત્યાં લઈને જીવનમાં બહુ જ પ્રકાર લાવવાના હશે તો મોહ ભાવમાં વર્તમાનમાં છૂટી ગયું હશે ચાલે એમાં 4 માંથી સૌથી છેલ્લા કોણ આવ્યો પૂજ્ય વેલસિંહ સૌથી પૂજ્ય વેલસિંહ નારાયણભાઈ મોટા હતા સૌથી છેલ્લા એ વેલસિંહ આવે એમને ત્યાં સમય એટલે કહેવાનું છે ત્યાં પોતે એવી ગંભીરતા અને એના બધા સંસ્કારો એવા લઈને આવ્યા કે નાનપણથી એને બધું શું છે સહેજે એવા આપણને આ બધા પ્રસંગોથી એ જોવા મળે ત્યાં પણ હજી વિચારે ત્યાં એમને કોણ અભ્યાસ કરાવવા માટે કોણ હેલ્પફુલ હતા કોણ હતા એમાં પણ અપાશ્રય ક્યાં છે પોતાનું ઘર ક્યાં બધું ડિટેલ તો ખબર ને કેટલું દૂર છે આમ આવે ક્યારેક જવાનું થતું ત્યારે અને જાય તો શું છે એવા ચિંતનમાં બેસી જાય કે સાંજ પડે પેલા ભાઈ આવે કે બેન હવે આ ઉપાશ્રય બંધ કરવાનો ફરીથી
પંડિતજી સાથે ભલે કોરસ્પોન્ડન્સ ચાલુ હતા, શું કરતા હતા? પંડિતજી સાથે શું કરતા હતા? લેખ લખતા હતા, કોઈ સબ્જેક્ટ લઈને. શું કામ આવું કરતા હતા? હવે એ તો ખબર ને, એસે લખે તો શેના માટે? ક્યાંય પણ લખવા પહેલા તમારે વિચારવું પડશે. ઇવન તમારે બોલવા પહેલા પણ વિચારવું પડશે. અને જો યથાર્થ નહીં વિચાર્યું ને તો છેકાછેકી કરવી પડશે. ઘણા રફ તમારે ડ્રાફ્ટ બની કેન્સલ કરવા. એમને પોતે વિચારતા કે મારા વિચારો કે આ બધું જ વિચારવા જેવું છે. આપણને 24 કલાક અમે તો દરરોજ અહીંયા મંદિરમાં સવારના પૂજ્ય ગુરુદેવસિંહના સીડી પ્રવચનમાં ટાઈમસર પહોંચી જઈએ છે કે નહીં? જીવનમાં સાંભળવા સાથેની વિચારણાથી જ્ઞાનમાં સ્પષ્ટતા થાય છે. તો એમને પોતાને થતું કે હું જે માનું છું એ યોગ્ય છે કે નહીં, એની વિચારણા તેના માટે પોતે લખતા. ત્યાં ભેણા પણ હશે. પછી આવા યોગ નતા તો પણ પોતાની મેળે એ પોતે હજી ગુરુદેવસિંહ મેળા નતા, કારણ કે ગુરુદેવસિંહ તો ત્યાં ગયા હતા. અને 3.5 વર્ષમાં ગુરુદેવસિંહ કદાચ વઢવાણ આવ્યો તો કઈ એવું તો ન બન્યું ને. ત્યારે કઈ ગ્રહણ શક્તિ પણ એટલી ન. અને કરાચી વાયા ગયા હતા તો ત્યાં પોતે પોતાની મેળે અભ્યાસ અંદરમાં એમ થતું હતું. એવું ઘણી વાર આવે છે. ઝાડુ કાઢે તો શું લાગતું હોય કે આ સાવરણી જુદી છે, આ હાથ જુદો છે, હું જુદું છે. કપડા ધોવે તો આ કપડા છે, એને ઉપર રોકો છે ને સાબુ છે. કઈક પ્રકારે આ જીવનમાં જો જીવ કરવા ધારે તો શું કરી શકે? છેલ્લે કરાચીથી વઢવાણ કેવી રીતે આવ્યા? બાય ટ્રેન ને? હા, જોરથી બોલવાનું, એમાં વાંધો નહીં. ખોટો જવાબ હોય તો ચિંતા ના. ટ્રેનમાં આવ્યા. એની સાથે કેટલા જણા આવ્યા હતા? એકલા થોડી આવ્યા, સાથે કોક તો જોવે ને. પહેલા જમાનામાં આવા એજ વાળાને કોઈ એકલા ન જવા દે. સાથે કોક તો આવ્યું છે ને મૂકવા, કે તેડવા આવ્યું હતું કોઈ? મૂકવા આવ્યું હતું કે તેડવા આવ્યું છે? આ એક પ્રસંગ છે. પૂજ્યબેનજીને કોઈ પૂછ્યું હતું ત્યારે પૂજ્યબેનજી કે બસ ઈ કેમ બની ગયું નહીં અત્યારના શબ્દોથી ન મળે. એવી એક ભાવનાની ઉગ્રતા આવી. ફરીથી કઈ સિચ્યુએશનમાં નીકળ્યા? નહીં, રસોઈ કરતા હતા, તાવડી ઉપર રોટલી મૂકી હતી અને મનથી ત્યાંથી બહાર નીકળી ગયા. સ્ટેશન જવાનો રસ્તો નહોતો. આટલા વર્ષ થયા તો પણ એ સ્ટેશનનો 2-4 જે ખાલી સ્કૂલના કેવા હતા એટલી ખબર હતી એ નહોતી. અને છતાં ટિકિટ કેમ લેવું, જેમ તેમ કરીને ટ્રેનમાં બેઠા, ખાધા પીધા વગરના એ પોતે નીકળ્યા. અને અહીંયા તો પછી ખબર પડી, કારણ કે હશે ક્યાંક હમણાં ગયા હશે, આવશે, અને તો ત્યાં તો ક્યાંક નીકળી પડ્યા છે. ત્યાં કરાચીમાં તો ના આતે જ એજન્સન પછી એમણે વઢવાણ મેસેજ મોકલ્યો તો ત્યારે તો કઈ આખ્યા બધી મલ્ટી ટ્રેન હતી, એવું નથી. એકાદ ટ્રેન આવતી હશે. તે પછી વિરમગામના એમના ફાધર જેઠાભાઈ, આ કહેવાની વાત શું છે? સત્પુરુષના વિયોગ એમને કેવો લાગ્યો? સત્સંગનો વિયોગ કેવો લાગ્યો? આથી એમ ના તર્ક ન કરવા કે તો બધું પડ રહ્યો છે, કઈ થાય નહીં. કેમ જૈન દર્શનમાં છે કે પડરથી કઈ થાય ન થાય ને? તેમાં શું છે? સત્સંગ ન હોય કે કઈ ન હોય શું હોય? તો સત્સંગથી કઈ ન થાય તો 24 કલાક પાપના વિષયમાં ન્યાતા કલ્યાણ થવાનું છે. પોતાની જાતને ઠગવા નહીં કોઈ દે. એ તો નેચરલ છે ને. આપણી પાસે 2 ઓપ્શન છે ને, કાં તો આ બાજુ સત્સંગ અને બાજુ આ પાપના વિષયમાં. જીવનમાં બહુ જ એક સ્ટેપથી આપણે વિચાર કરીએ આવે છે. પછી તો ગુરુદેવનો યોગ થાય છે, બધું ઘણું આગળ જીવનમાં પણ એક સાધક આત્માનું જીવનની આખી એક અફલીકરણ કેવું થાય છે એ વિચારવા જેવું છે. મોટા શાસ્ત્રો નતા, કોઈ નહોતું, તો પણ પોતાની 14 વર્ષની ઉંમર થાય તેમ થાય કે હો આમને આમ આત્મા વગર જો જૈનમાં હતા એટલે બધી ખબર હતી, સમ્યક દર્શન, આત્માની અનુભૂતિ ને એવું બધું થતું. પણ એમ થાય કે આમને આમ કેટલા વર્ષ થઈ ગયા? 14 વર્ષ. અને આપણને નહીં, હજી તો ઘણું લાંબુ છે.
હવે તો બધાની એવરેજ લગભગ 90 પ્લસ સુધી પહોંચી ગયા છે વી આર સ્ટીલ યંગ વન ને જીવનમાં એવી એક સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્યની સાધના. અહીંયા એમણે તો વચનામૃતમાં બહુ સુંદર રીતે વિચાર કરીએ કે કેટલા સબ્જેક્ટ કવર કરી લીધા છે. તત્વજ્ઞાન જોઈએ તો એ પણ મળશે, દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ હોય દ્રવ છ દ્રવ્ય નવ તત્વ બધા એ સાથે સાથે જીવનમાં જ્ઞાન સાથે ઉદાસીનતાનો વૈરાગ્ય એક બહુ જ વિચારવા જેવું છે. વૈરાગ્ય કેવો હોય? કસાયની મંદતા એ વૈરાગ્ય નથી, સંયોગ પ્રતિ ઉદાસીનતા એનું નામ વૈરાગ્ય. અને એવી ઉદાસીનતા સમ્યક જ્ઞાન વગર નહીં હોય. કેમ નહીં હોય? વૈરાગ કેમ ન હોય? આપણને પણ હોય છે ને. ઘરમાં ક્યારેક કઈક અનિષ્ટ બને એટલે કોકનું મરણ આદિ થાય તો વૈરાગ થાય છે કે નહીં? થાય છે ને વૈરાગ. પછી પ્રાર્થના સભા એટલે વૈરાગ કરીએ છે ને, થાય છે ને, વૈરાગ થાય છે ને. શું યસ ઓર નો? સ્મશાન વૈરાગ, સ્મશાન, ચાલો સ્મશાન વૈરાગ થાય છે ને, થાય છે ને. આજકાલ તો સ્મશાનમાં નથી, ડેડ બોડી બળતું હોય અને કઈકની બધી વાતો ચાલશે. જીવનમાં જ્ઞાને રુચિએ પોતાનો ગમતો વિષય જો ગ્રહણ કર્યો છે, ગોતી લીધો છે, તો એને સંયોગો પ્રતિ ઉદાસીનતાનો વૈરાગ. આ તો આપણે ખાલી શું હોય છે, જેને ઘરે બન્યું હોય આમ શું કરતા ઘણી વાર દુઃખ જેવું ખેદ જેવા પ્રાર્થના સભા હોય ત્યારે શું આમ ભલે વૈરાગ ને એવું કહીએ કેવી રીતે હોય સામાન્ય પણ આપણે મુમુક્ષોમાં પણ શું હોય. ગુરુદર્શનનું વૈરાગ પ્રવચન ભલે 15-20 મિનિટનું માંગલિક, બેન્સીનું માંગલિક ને એવું બધું હોય. પછી ભક્તિ હોય ને બધી વૈરાગ્યની હોય છે ને. ક્યારે વિચાર્યું જેને ઘેર પ્રસંગ બન્યો એ કેવી રીતે બેઠા હોય? કેવી રીતે બેઠા? કેવી રીતે? કોની સામે? ગુરુદેવના ફોટો એની સામે કે ઓડિયન્સ સામે? એક વિચારવા જેવું, તમને વૈરાગ્ય હોય તો એના પ્રત્યે કેમ બહુમાન નથી આપતો? પણ શું છે, ઓલા કે એટેન્ડન્સ કર્યું ને હું એને એક્સેપ્ટ કરું, ઈ છે આમાં હું વૈરાગ્ય આવ્યો. એક વિચારવા જેવું છે, શેના માટે હોય છે? એમાં અડધું એને કઈ અડધું ચાલતું હોય અને હાથ જોડીને આપણે કરવાનું. આપણે ગુરુદેવને સાંભળવું છે વૈરાગ પ્રવચન, ગુરુદેવનું તો ગુરુદેવનું સાંભળ્યું કે નજર ફરે છે કોણ આવ્યું છે કોણ નથી ના. લૌકિકતાને તો ફોલો કરવાની જરૂર નથી. આપણને આપણી ભાવના કે ભાઈ તમે આવો છો નથી આવતા, મેં મારા માટે વૈરાગ હતો. હા, પ્રસંગ પૂરો થઈ ગયો ભક્તિનો, તમે ગેટ આગળ ઉભા રહી જય જૈન સાથે જય જિનેન્દ્ર કરો. પણ લૌકિક ને જસ્ટ વી આર જસ્ટ બ્લાઇન્ડલી ફોલોઈંગ ધ સોશિયલ કે જે બધું હોય જાતે એ વાત હોય. અહીંયા પૂજ્ય બેનથી બહુ સરસ રીતે આખી પોતાના જીવનની થયેલી પ્રોસેસને પોતાના શબ્દોમાં આખું આપણને કહે છે કે હે જીવ, તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ. ફરીથી ઘણી વાર આવું બધું પણ હજી વિચાર નતા આપણા પરિણામ નહીં. ઘણા આપણે કહીએ તારે આમ ન કરવું જોઈએ, તો તારે આમ કરવું જોઈએ કહીએ ને બધા એડવાઇસ આપીએ કે નહીં. તું કોના પરિણામને બદલવા માંગે છે? તો તારો ઉપયોગ બદલાવ ને, તું કોકના પરિણામને શું કામ બદલવા જાય છો? એના પરિણામનો અધિકાર તારી પાસે છે. તારી પાસે શું છે? નહીં રાઈટ્સ હોય છે ને, એટલે શું રાઈટ્સ આપ્યા હોય છે ને, એગ્રીમેન્ટ કરે છે ને રાઈટ્સ નો શું કહે છે? રાઈટ્સ માટે શબ્દો શું છે? પાવર ઓફ એટર્ની કયો આપે છે? પાવર ઓફ એટર્ની. એ કોકે આપણને પાવર ઓફ એટર્ની આપી દીધી છે કે એના પરિણામ કેમ કરવા છે. આખું એક વિચારવા જૈન ધર્મ જો ગમતો હોય તો સ્વ ઉપર રહી જતો. દુનિયાની રીતે ક્યાંથી છે? ક્યાંથી છે? અનાદિ છે. ક્યાં સુધી રહેવાની છે? તો સેના માટે પણ તને તારો ઉપયોગ, તારે એટલે શબ્દ વાપરો છે, તારો ઉપયોગ
એ પલટાવી નાખ અને અસ્થિમાં આત્મામાં કમાડ. હવે કે છે આત્મા ગમશે ગમશે મેબી મેબી નોટ એશ્યોર્ડ ને કરેક્ટ ને. ના કોઈ કે અમને તો આત્મા ગમે છે ને ગમે ના તો નહીં પડાય ને ગમે છે ને ગમે છે નું ટેસ્ટિંગ કરવું છે. જે પૈસા ગમે છે એ કેટલો વખત ગમે ઓફિસમાં બેઠા એટલો વખત તો ક્યારે પૈસા ઊંઘમાં તો હોઈ ગયા હોય ને. ફરીથી ગમવા માટે કોઈ કાળની મર્યાદા ન હોય. ગમવા માટે કોઈ પર્ટિક્યુલર ક્ષેત્ર ન હોય. ગમવું કોને કહેવાય? એની વે એની ટાઈમ. ગમવા માટે એવું છે કે પૈસા અહીંયા ક્યારે ગમે ઓફિસમાં હોય ત્યારે, ઘરે તો પછી ના ગમે ને. આ જીવનમાં એક ગમવા માટેનો રુચિનો માટેનો વિષય કેવો હોય છે? સદાય માટેનો. અહીંયા તારે આત્મામાં ગમે તેવું છે. શા માટે અમે અનુભવથી કહીએ છીએ. પછી બેન્સી ઇનડાયરેક્ટલી શું કહે છે? અમે આવું કહ્યું હતું, અમને નહોતું ગમતું અને આત્માની ભૂતિ થઈ તો અમને પણ આત્માને કહેવું છું. હવે એનું કારણ આપે છે. આત્મામાં ગમે તેવું છે એનું કારણ વાય આત્મામાં આનંદ ભર્યો છે. આત્મામાં આનંદ છે કે ભાઈ પૈસામાં છે, કમ્ફર્ટ ઝોન ની અંદર આનંદ છે. શેમાં? અમને તો એમાં લાગે છે. બી પ્રેક્ટિકલ. થિયરિકલ ભલે આત્મામાં હોય પણ પ્રેક્ટિકલ ક્યાં છે? આનંદ કોને કહે? ચાલો બસ એક રીતે એક સિમ્પલ. હાઉ યુ ડિફાઇન ધ આનંદ? કોને ડિફાઇન કોને કહે? મને જ્યાં લાગે શું કી છે અધર વર્ડ છે. મને ગમે આનંદ, બરાબર ને? એગ્રી ને? બહુ સરસ. કોઈ ચોરી કરે ને ત્યારે કે મને આમાં આનંદ આવતી જસ્ટિફાય છે. જો આપણે એક સ્ટેટ રૂલ બનાવી દઈએ મને ગમે ને આનંદ, તો કોઈ ચોરી કરતો હશે નહીં ગમતો, કોઈ હિંસા કરીને પણ આનંદ માનતો હોય ને, બીજાને હેરેસમેન્ટ કરીને પણ આનંદ માનતો હોય. સી આનંદ ઇઝ નોટ એ બ્રેઇન ગેમ. આનંદ એક નિશ્ચિત વેદનનું નામ છે. ફરીથી મને ગમે તો કોની સાથે રિલેટેડ કર્યું? માઇન્ડ સાથે રિલેટેડ. અત્યારના આપણને ગરમી છે, એસી સારી લાગે અને વિન્ટર આવશે તો આનંદ શું છે? એક નિશ્ચિતપણે વેદનનો ભાવ છે. સાકર કેવી છે? ગળી છે. મને કડવી લાગે. એમાં શું છે? હોય શકે ને તમારી ગળી મને કડવી લાગે, એમાં શું? કેમ નહીં? ઇઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ કે પર્ટિક્યુલર ટેસ્ટ ને ગળો કહેવાય. હું માનું ને ન માનું એના સાથે કઈ એનો ફરક નથી. અને કદાચ મને કડવી લાગી તેનો અર્થ શું છે? તારા ટેસ્ટ ગ્લેન્ડમાં કોઈ પ્રોબ્લેમ છે. આ બહુ જ શીખવા જેવું છે. આપણે આપણા બિલીફ ને આપણા માઇન્ડ ને આપણે કોન્સ્ટન્ટ શું કરીએ છીએ? ફોલો કરીએ છીએ. મને ગમે છે, મને જેવું લાગે શબ્દો વાપરીએ છીએ ને. મને આમ લાગ્યું ને મને આમ થાય. તને એટલે શું? માઇન્ડ સાથે ત્યાં ફરીથી આત્મામાં આનંદ ભર્યો છે. અને તેથી જો ફરીથી એક થિયર્સમાં આવી રીતે લખે ને, પેલું આત્મામાં ગમે તેવું છે કારણ કે આત્મામાં આનંદ. ધેરફોર ત્યાં જરૂર ગમશે. અને એની સામે ઓપોઝિટ જગતમાં ક્યાંય ગમે તેવું. ફરીથી શું છે? પહેલી લાઈન આની લાઈન સાથે લિંક કર્યું. તને ક્યાંય ન ગમતો એટલે ઇમ્પ્લાઇડ છે જગતમાં તને ક્યાંય નહીં. એમાં અહીંયા શું છે? જગતમાં ક્યાંય ગમે તેવું તો ક્યાંક શું હશે? સ્પોર્ટ હોય છે ને કઈક પોકેટ કરેક્ટ વર્ડ છે કે નહીં? ક્યાંક આનંદનો પોકેટ હશે કે નહીં? જુદા જુદા પ્લેસીસમાં હોય છે ને.
એમાં યાર આનંદનું પોકેટ તો ક્યાં હશે ને? એકદમ ક્યાંક એકદમ ગ્રીનરી હોય અને ક્યાંક બધી કેવી હોય છે ઘણી વાર હજી છે કે નહીં ખબર નહીં, અમે ભણતા ત્યારે મોહનજો દડે જતા ને ત્યાં બહુ પાસ્ટની કઈ છે ને સિવિલાઇઝેશન, હડપ્પા સંસ્કૃતિ એ બધું ઇંગ્લિશ વર્ગ ગોતવા પડે. સંસ્કૃત બરોબર છે કે નહીં? એ ગમે કે નહીં કે બહુ કેટલા છે 5000 years back છે ને, આવું જૂનું હોય તો જોવાની મજા આવે કે નહીં? હા, એ તમારી પાસે જોવાનું ન હોય એટલે તમે તો ખાલી બાકી જેમ આર્ટ મોડર્ન આર્ટ જે હોય એ જેને ઓળખતા આવડે એ જ આવડે, તો આપણને એમ લાગે આ લીટા બીટા નાના છોકરા એ જીવનમાં એક ફરીથી વિચારવા જેવું, એનાથી જુદું જૂનું એનાથી ક્યાંય હિસ્ટોરિકલ ક્યાંય જોવા મળે? પેલું તો 5000 જૂનું છે એવું ક્યાંય નહીં, ક્યાંય ન મળે. કુનકુનાચાર્ય તો 2000 શું આ તો સમય સાહેબ 2000 વર્ષ પહેલા કુનકુનાચાર્ય નહીં કઈ કેન યુ ઇમેજિન? એનાથી પણ હજી જૂનું હોય. હા ભાઈ એ તો કેમ હમણાં આવી દેના હતા. આ તો તમે એરિયા કીધું, બાકી 5000 વર્ષ કઈ શું છે કઈ હશે ફ્રાન્સમાં હતું કઈ? આઈ થિંક હશે તો 500 700 1000 કદાચ. ત્યાં ઓલું બધું શું છે બધું બળી ગયું હતું બધું કઈ હતું ક્યારે? હજી એનો જવાબ નહીં. આત્મા જેવો જૂનો તને કોણ મળશે? આત્મા ક્યાં મળશે? એ કેમ તને જો બધું જૂનું જોવાનું મન થાય છે તો આ 5000 વર્ષથી કેટલો જૂનો છે આત્મા? એ નહીં, અમારે તો અમારે શું છે આંખથી જોવો છે. અરે આત્મા અનાદિ અનંત તત્વ છે, એ કેમ તને ત્યાં જરૂર ગમશે? જગતમાં ક્યાંય ગમે તેવું નથી, પણ એક આત્મામાં ફરીથી વચન દેવા માટે જરૂર ગમે તેવું છે. શું શબ્દ છે? એક આત્મામાં જરૂર જરૂર. અને આને બીજી ભાષામાં શું કહીએ? એમની ગેરંટી છે, એમની ગેરંટી છે કે તું આત્મામાં જા, આત્માનો અનુભવ કર તો તને નિશ્ચિતપણે ચોક્કસપણે એ આનંદ આવ્યા વગર. આ તો પાણીમાં પડવું નથી કે સ્વિમિંગ શીખવું છે, આના જેવું છે. એવું પોસિબલ હશે ને? કેમ એવું કોઈ નહીં હોય? એવો ટ્રેનર હશે ને? પાણીને ટચ કર્યા વગર મારે સ્વિમિંગ શીખવું છે, કારણ કે મને સ્વિમિંગ તો આવડતું નથી, હું એમાં જાઉં તો ડૂબી જાઉં, એટલે મને એવો ટ્રેનર જોવે છે કે જે પાણીને સ્પર્શ કર્યા વગર સ્વિમિંગ શીખડાવે. હા, એ તો સ્વિમિંગ શીખે છે પણ કોઈ શીખનાર નથી. મારે પાણીને અડવું નહીં, તો હજી પાણીમાં જતો હશે પણ કોઈ નથી જતો. એને જીવનમાં એક બહુ જ વિચાર છે. જ્ઞાનીએ કીધું ત્યાં સુધી પ્રયત્ન કર, પ્રયત્ન ન મળે તો પછી તું કહી દે. જ્ઞાની કે એવું કરવું નથી અને એમણે કહેલું માનવું નથી, તો શું થશે? અહીંયા માટે તું આત્મામાં આખી આખી શરૂઆત આપણને આમ બહુ ઈઝી લાગતું હશે, પણ થોડુંક વિચારીએ તો કેમ બધું આખું આપણને પોતાની જીવનની એક અવ્યક્તપણે પણ પ્રોસેસ. હવે 22 નંબરના બોલ ઉપર જાવ છે. આના પર પ્રવચન કોઈ આમ તો હવે ગુરુદેવના 181 પ્રવચન થયા ને સળંગ, એમાં તો છે. બીજે ક્યાંય સાંભળ્યા? નાયરોબીમાં સાંભળ્યા? વિડીયોમાં છે ને સાંભળ્યા છે? અચ્છા, થોડું યાદ હશે. એ જ્યાં બોલાયો ને તો ગુરુદેવ શું કીધું? અમારી વાત અમારા મોઢે સારી ન લાગે. પ્રેસ આવે પોતાનો બેસી તો ગુરુદેવ પ્રત્યે મહિમાથી લખ્યું હોય તો અમારા વખાણ અમારા મોઢે સારું ન લાગે. એ રીતે ગુરુદેવ શું કરતા હતા? ટ્રાય ટુ એવોઇડ. નેક્સ્ટ બોલ ઉપર જવાનો. પછી કઈ આગળ ત્યારે ડોક્ટર ચંદુભાઈ કરીને હતા, ગુરુદેવ સિંહના ફિઝિશિયન. થોડું તો ગુરુદેવ સિંહના ફિઝિશિયન
ક્યાંય પણ હોય તો ગુરુદેવના વર્ષોથી પોતે હતા, નાયરોબી પણ સાથે ગયા હતા. તો સાહેબ કાંઈ વાંધો નહીં, બેનસીએ તો પોતાના ગુરુ માટે કરે ને ગુરુદેવ, તો તમે તમારા ગુરુ માટે કહો, પ્રપોઝલ મૂકી. પૂજ્ય બેનસીએ તો આપના માટે કીધું, તાપ આપના ગુરુ માટે. પછી ગુરુદેવ તે વાત ન લીધી, પણ એ જ બોલમાં પછી કઈ ખ્યાલ છે થોડુંક પોતાના પૂર્વ ભવોની વાત થોડી જે કીધી છે એમાં થોડી ગુરુદેવ આમ કહેતા હતા. એમાં એક બીજા ભાઈ હતા કેશુભાઈ, લગભગ નામ કેશુભાઈ છે. એમણે કીધું સાહેબ બોલો, હજી બોલો એમ. અને ત્યારે બધું એક હજી એમાં છે ને વિડીયો કદાચ જોયા જશે ને, એ તો ભૂલી જવું આપણું કામ હોય બધું. એક વિચારવા જેવું છે ગુરુદેવ ત્યારે કેટલા ગંભીર થઈ જાય છે, કારણ કે એ આખો સબ્જેક્ટ છે એ બેઝ ઓન ટ્રસ્ટ. શાસ્ત્રની વાતો લોજિકલી ગુરુદેવ પ્રૂવ કરે, આનું શું પ્રૂવ કરે? જો બોજ અને એટલા માટે ગુરુદેવશ્રી કદાચ હવે સોનગઢ સ્થાયી કોઈ રહ્યા સતત બોર્ડિંગમાં તો ભણ્યા હતા ને, કોઈ ભણ્યું તો ને, કોઈ તમારામાંથી કોઈ નથી ભણ્યા હતા ને? ત્યારે ગુરુદેવશ્રી કોઈને શરૂઆતમાં પોતાના ભૂત ભાવિ ભવોની વાત જ નહોતા. કોઈ પાત્ર જીવ ક્યારેક આવે તો વેરી ફ્યુ. એનું શું કારણ? સામા જીવની એવી પાત્રતા જોવે કે એ વાતને પચવી શકે. આ એવું કઈ નથી ગમે એને તમે કહી શકો. શાસ્ત્રની વાત તો ગુરુદેવ કેવી રીતે કહેતા? અરે રેફરન્સ કાઢીને બતાવી દેજો, આગાથામાં આમ રહ્યું કરે. આના માટે શું હોઈ શકે? એન્ટાયરલી કોના પર હોય? ફેથ ઉપર. ગુરુદેવસિંહને ગુરુ તરીકે માન્યા તેમના ઉપર એ વિશ્વાસ એવો હોવો જોઈએ. તો અહીંયા છતાં ગુરુદેવસિંહ આટલા વર્ષો પહેલા ભાઈની વાત હતી, તો ગુરુદેવસિંહ પછી પોતાનું વાત થોડી કરે છે. ચાલો આપણે એ રીતે યાદ કરીને એ બોલ આપણે લઈએ, પછી આગળ લઈએ. આ બોલથી શું આપણને વિચારવા જેવું છે? આ બોલથી આપણે પણ ક્યારે આપણા ઉપકારી પ્રત્યેનો ઉપકાર કરવો કે ગૌણ કરવો? કરવો કે ગૌણ કરવો? કરવો નહીં, ભૂલવો જ નહીં, ગૌણ નહીં, કરવો એમ નહીં. ક્યારે? અરે એક જીવનમાં ક્યારેક પાણીમાં ડૂબતા હોય, તરતા આવડતું ન હોય, ડેસ્પરેટ થઈને, ખબર છે ડેસ્પરેટ થઈને પાણીમાં ડૂબતા હોય તો રિવરમાં કે એમાં આમ શું કરે, હાથ આમ કરીને શું કરતા? નહીં થોડુંક એને ઇમેજિન કરી શકો. પથરો હોય, લીલ જામી હોય, એમાં એ કાંઈ તમને હજી કાંઈક બીજો પથરો હોય તો હજી ગ્રીપમાં આવે. લીલ હોય તો શું થાય? લપસી જવાનો. ડેસ્પરેટ કરીએ છે. એમાં કોઈ એક વાત આવે, હવે આવે સંસાર દર્શનનું ચિત્ર જોયું છે કે નહીં? બીજા રાજા આવે છે, હાથ લાંબો કરે છે. એમાં આપણે અહીંયા કે કોક આવે હાથ લાંબો કરે, હું તને બહાર કાઢતો, પેલા આપણે શું ક્વેશ્ચન? આપણે શું ક્વેશ્ચન? હાથ ધોઈને આવ્યો છે નથી આવ્યો, નાઈને આવ્યો છે, શું છે, શું છે એની તારી કાસ્ટ શું છે, શું પૂછતા? એક વિચારવા જેવું છે. એક લાઈફમાં સેવ કોઈ કરનાર, ત્યારે આપણે બધા વિકલ્પો ભૂલીને શું કરીએ? સીધું પકડીએ છીએ. તો જે આપણને અનાદિના પરિભ્રમણના દુઃખના નાશનો ઉપાય જો બતાવે, તો એના પ્રત્યે ઉપકારની ભાવના કેવી? શ્રીમદી તો કહે છે સમજ્યા વણ ઉપકાર. જો એમણે કહેલું તત્વ આપણે સમજશું તો સહજપણે ઉપકાર થયા વગર રહેશે નહીં. કે ગુરુદેવસિંહને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. શું છે આ? એક સ્ટેટમેન્ટ છે. આવું ક્યાં જોયું છે કઈ? તીર્થંકર જેવો ઉદય વર્તે છે એવું ક્યારે પ્રસંગો કઈ એવા? ગુરુદેવસિંહ સૌથી પહેલા, આ બધું તો ખબર હોય તો સારી વાત છે, સૌરાષ્ટ્રની બહાર ક્યારે નીકળ્યા? એડવાન્ટેજ ને કયા પ્રસંગે?
હજી થોડું વેરી ગુડ, હજી નજીક આવી ગયો. બાહુબલી પહેલા કઈ યાત્રા કરી હતી? સમેત શિખર. સમેત શિખર ની. અને ત્યારે ગુરુદેવની એજ કેટલી હતી? 68 વર્ષ, 67 years હતી. અને એટલે યુ નો ધ સૌરાષ્ટ્ર, જૂના સૌરાષ્ટ્ર કોને કહેવાતું પહેલા? વાયા વિરમગામ, બધાને ખબર હશે કદાચ. હવે આ બધું તો ત્યાંથી આગળ જેવું બહુ મોટું કહેવાતું. કોઈ મુંબઈ જતું તેને નારેડ લઈને આવે કે ભાઈ ક્યારે પાછા આવું. તો એ ગુરુદેવસિંહ ત્યાં સુધી સૌરાષ્ટ્રની બહાર, ગુજરાતની વાત નથી, સૌરાષ્ટ્રની બહાર. અને ત્યાં સોનગઢ થી લઈને મુંબઈ સુધી ગુરુદેવસિંહ કેવી રીતે ટ્રાવેલ કર્યું? કઈ કારમાં? કેવી રીતે? ચાલીને ગયા હતા. મોટર નહોતી ત્યારે. ચાલતા હતા. થોડું ક્યારે લાગે તો થોડીક ડોળીમાં, બાકી વોકિંગ. આ બધું શું કાંઈ ખબર નહીં, વાંચતા નથી ને કાંઈ. બધું ધાર્મિક કે ન વાંચે તો આ એક વાંચવા જેવું છે. એ મંગલ તીર્થ યાત્રા કરીને બુક છે. એમાં 2013 ની થ્રુ આઉટ યાત્રાનું એમાં ડિસ્ક્રિપ્શન છે. એમાં હવે અજાયણ ગામમાં ને એમાં શું હશે, ગુરુદેવ શું હશે બધું, આહાર આદિની એની કેવી વ્યવસ્થા, રોકાવાની બધી કેવી વ્યવસ્થા. એવા પ્રસંગો છે. આપણને આશ્ચર્ય લાગે. નાના ગામમાં ગયા હોય તો ત્યાંના જૈન સેઠ નહીં, બીજા કોઈ એવા હોય કે મહારાજ અમારે ઘરે આવો, તમારે અમારે ઘરે ભોજન કરો. સામેથી કાંઈ એવા બધા પ્લાન ન કર્યા હોય તો પણ ગુરુદેવ એના બહુ પ્રસંગો ઘણા છે. એમાંથી એક વિચારવા જેવું, ચાલો એનાથી એક પણ વિચારે. લગભગ નવસારી કે એનું છે, ત્યાં ગુરુદેવસિંહ પધાર્યા. ત્યારે કઈ એવો હોલ કે મંડપ કે એવું કઈ ન મળ્યું. પ્રવચન ક્યાં? ભલે સુરતના થોડા મુખ એવા હતા તો પ્રવચન ક્યાં કરવું? ત્યારે ક્યાંક ક્યાંક ગાય જાય તો ગુરુદેવ પ્રવચન તો આપતા હતા. ઝાડ નીચે પછી આગળ, આ તો નવસારી ના આજુબાજુ. ત્યાં કઈ જગ્યા ન મળી તો થિયેટર ને એક શો ખાલી કરાયો, ત્યાં ગુરુદેવ પ્રવચન. કહેવાનો છે મહાપુરુષને માટે કઈક ને કઈક વ્યવસ્થા એ થઈ જતી હોય. એટલે કોઈને કહેવું પડે ને ગોતવું પડે ને, આ કેવું નતું. હવે વાપી થી આગળ જઈએ. કદાચ કોઈ સોનગઢ થી મુંબઈ બાય ડ્રાઈવ ગયા હોય તો વાપી થી આગળ હવે કયો એરિયા આવી જાય? મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્ર નો પણ એરિયા કેવો કહેવાય? ટોટલી આદિવાસી. સમજો ને, આદિવાસી. આદિવાસી એટલે સિંગલ એટલે સાવ અનલિમિટેડ એમ બધા એવા સાવ સાદા. એ કોઈ જોયું હશે ને, મનોહર ને એવા બધા આવે છે ને ગામ. ઉમરગામ તો સારું છે. પેલા મનોહર ને એવા બધા આવે છે. એ હજી પણ એ પાલગરે આદિવાસી એવું છે. હવે કાંઈ જ નહીં. ગુરુદેવસિંહ ને મરાઠી છે ને હિન્દી હજી થોડું શરૂ કરી દીધું હતું. ત્યાં ગયા કઈ જ નહીં. એમાં રસ્તામાં એક સ્કૂલ આવી અને પગે ચાલે, કારમાં વયા કે ખબર ન પડે. ઓલાને કઈ ખબર પડી કે કોઈ મહારાજ આવે છે તો એના ટીચરે ગુરુદેવસિંહ શું કરી, સોરી આ તો આની બદલે કઈ આગળ બીજું હોય ગયું, ચાલ થોડું પૂરું કરીએ. એના ટીચરે કીધું જે કઈ તૂટી પડી બે એકબીજા સમજે કે અહીંયા છોકરાઓ છે એને કઈક તમે ઉદ્બોધન કઈક કયો. સ્કૂલમાં ક્યાં જગ્યા અને શું છે, પણ પહેલા જમાનામાં ઓલા લીમડા ને એવા બધા ઝાડ હોય તો શું હોય, સાથે ફરતે શું બન્યું, ક્યારે જે ઓટલો, ઓટલો ગુજરાતી કહે ને રાઉન્ડ ઓટલો, તો શું કર્યું ગુરુદેવસિંહ ઓટલા ઉપર બિરાજમાન થયા. છોકરા વિચાર કરો ક્યાંથી ક્યાં ગુરુદેવસિંહના આવા પ્રકારના હજી ઘણા બધા પ્રસંગો છે. અહીંયા આપણે ત્યાં ગુરુદેવસિંહને તીર્થંકર જેવો ઉદય છે. તીર્થંકર ને ગોતવા જવું પડતું હશે ને. તીર્થંકર કેટલા ઇન્દ્રથી પૂજિત છે? 100 ઇન્દ્રથી છે ને, તો ગોતવા જવું પડતું હશે ને. એ જે એવો યોગ એ બનતો તો કલ્પના ન કરી શકે એવો. તો એવી રીતે વિચાર કરીએ. પરમાગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે કેટલા વર્ષ છે? પરમાગમની પ્રતિષ્ઠા કેટલા? 50 વર્ષ. ત્યારે
25,000 મુમુક્ષો ત્યાં હતા. Can you imagine? આટલા 50 વર્ષ પહેલા સોનગઢમાં કેટલા 25,000 એને કેટલા 1-2 દિવસ માટે જ હશે ને? તો 8 દિવસનો પ્રોગ્રામ હતો. ક્યાં કેવી રીતે શું થયા એવી જ રીતે એ જ વર્ષમાં ભોપાલની બાજુમાં પીપલાની કરીને એનું આઉટસ્કર્ટનું ગામ છે અને ત્યાં ગવર્મેન્ટની હેવી ઇલેક્ટ્રિકલની ફેક્ટરી મોટી છે અને ત્યાં પંચકલ્યાણક હતા. હજી મંદિર તો છે ત્યાં. 40,000 લોકો ગુરુદેવને સાંભળવા. જીવનમાં ક્યાં ક્યાં બધા એવા પ્રસંગો આપણે વિચાર કરીએ કે કેવી રીતે મહાપુરુષો ક્યાં ક્યાં ગાંધીજી ગુરુદેવ સાંભળવા આવી ચૂક્યા છે. બીજા બધા એકવાર આઈ થિંક મદ્રાસમાં એના એસેમ્બલીના સ્પીકર તામિલ તમે આ અહીંયા કેવું છે કે ગુરુદેવનો કેવો હતો તીર્થંકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય. ફરીથી હજારો જીવો સાંભળવાનું એમ નથી લખ્યું, સાથે શું લખ્યું છે સમજી જાય. એ પણ હવે ફરીથી આઈ થિંક લાસ્ટ યર કે એને પહેલા કઈ ગુરુદેવસિંહ મુંબઈમાં પધાર્યા હતા ત્યારે પ્રોસેસન બધા કદાચ જોયા હશે. કાલબાદેવી રોડમાં ટોટલી જામ પેક બધું હતું. હજી એટલું એવિડન્સ રહી ગયા છે નસીબ છે કે જે અત્યારના બિયોન્ડ ઇમેજિનેશન છે, એલાઉડ જ નથી અત્યારના. તો ત્યાં પણ 15,000 મુંબઈ જેવા શહેરમાં ક્વોરન્ટાઇન હોય. આ તો કેટલા વર્ષ પહેલાની જવારી બજાર બન્યું કેટલા વર્ષ પહેલા 2015માં અને આ 2082 67 વર્ષ પહેલા મુંબઈ મંદિર જે બન્યું 67 વર્ષ પહેલા 15,000 હજી પણ આવતા હતા છેલ્લે ગુરુદેવસિંહ. ત્યારે એવો સહજ હતો. જીવોના એવા થોડા કોમળ પરિણામ હતા કે અહીંયા આવો લાભ મળે છે તો પેલા ન્યાજ હશો. અત્યારના તો ટાઈમ જ નથી હોતો. બધું શું થાય હવે પછી વિડીયોમાં આપણે લેશું ને પ્રત્યક્ષ અહીંયા ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો કે હજારો જીવો સમજી જાય. તીર્થંકરની વાણી જેવો જોગ છે. ફરીથી ઉપર અને આમાં શું છે ઘણા અનુભવી પુરુષો હોઈ શકે છે પણ એમને તીર્થંકર જેવો ઉદય ન હોય અને કદાચ જ્ઞાની હોય તો એમને એવો વાણીનો યોગ પણ ન. મહાવીર ભગવાન પછી 3 કેવડી 5 સૂત કેવડી બધા થયા. એના પછી દર્શન આચાર્ય. એમાં વચ્ચે કોઈ એવા મહાસમર્થ આચાર્યદેવ સ્વાધ્યાય બધા નહીં થયા હોય? શું કેમ એમનું નામ ને એવું બધું કઈ નથી? આરાધનામાં તો બધા સરખા હતા પણ એવો યોગ નહોતો. જેમ કંકરાચાર્ય શાસ્ત્રો રહેતા એવી રીતે રચે એવો યોગ પણ નહોતા. અહીંયા તો શું હતું? અનુભવ સાથે તીર્થંકર જેવો યોગ અને તો પછી વાણીનો પણ એવો યોગ જેને આપણી ભાષામાં શું કહેવાય સોનું હોય ને, સોનામાં સુગંધ પણ ઘણી સારી હોય છે ને? તો હા કે ના કઈ ખબર ન પડશે. સોનામાં સુગંધ સાથે હોય છે. હા કે આમ ઢીલો હજી જવાબ નથી. અરે સોનામાં સુગંધ ને અહીંયા તો પવિત્રતા સાથે પુણ્ય હતા. સોનામાં સુગંધ હિન્દીમાં સોને કે સુહાગા એવું શબ્દ એવું શબ્દ. અહીંયા તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ફરીથી ગુરુદેવસિંહે પોતાના પ્રવચન દેવાનું કઈ ઉંમરથી ચાલુ કર્યું? આમ બહુ જ રેગ્યુલરલી, બાકી તો પહેલા તો કરતા હતા. કેટલી લગભગ દીક્ષા પછી દીક્ષા પછી 29 વર્ષ 28 29 વર્ષ આમ 74 માં. કારણ કે એમના જે ગુરુ હતા એ એક્સપાયર થઈ ગયા
અને તેથી એને હવે એટલે એ લોકોની ગ્રુપ હોય ને એમાં જવાબદારી કોના ઉપર આવે? ગુરુદેવ. એટલે 74 એટલે નેચરલી એટલે 28-29 વર્ષ થયા. 28 વર્ષ. હવે એમાં ગુરુદેવ થી સિનિયર હતા એક સાધુ, અને એનું નામ શું હતું? મૂળચંદજી. ગુરુદેવસિંહના જે સાધુપણાના લાઈફમાં છે ને, 2 જણા સાથે એમને ગુરુદેવ શું કહેવાય, હોટ ડિસ્કશન થતું હતું. કોણ હોટ ડિસ્કશન? એક સાધુ તરીકે મૂળચંદજી અને એક ગ્રસ્ત તરીકે દામોદર શેઠ. ભલે સમય સારે એમણે જ આપ્યું દામોદર શેઠે. હોટ ડિસ્કશન એની સાથે થતું. ઘરમાં તે જ રાગ થાય, દામોદર શેઠ આમ ઠોકી ઠોકીને કહેતા. અને ગુરુદેવ સામે તો હવે સમાજે એવું નક્કી કર્યું કે ના, મૂળચંદજી ના વાંચે, કારણ સ્વામી હી વોઝ અ જુનિયર વન. મૂળચંદજીની અપેક્ષા જુનિયર હતા છતાં, અને ત્યારે પછી ગુરુદેવ ઉપર એ જવાબદારી આવતી. ત્યારે પહેલા તો શરૂઆતમાં એક વાર પ્રવચન આપી દેતા, પછી એટલે એની પહેલા ક્યારેક ક્યારેક લાઠીના તો કોઈ નહીં હોય ને, ગુરુદેવ લાઠીનું દ્રષ્ટાંત આપે છે કે ત્યારે 48 કલાકના 36 કલાકના શું કરે? નહીં, બધું એવું તો કઈ ખબર જ નહીં. પૌષદ ઉપવાસ આવે છે ને, આપણે ઉપવાસનો દિવસ એકાદ સ્થાનમાં રહીને, તો ત્યારે જેને પૌષદ ઉપવાસ કર્યો હોય 24 કલાકના જુદા હોય. ઓલા તો 24 કલાકના કરી, બીજે દિવસે પણ સવારના કરે એટલે થોડું મોડું, આગલા દિવસનું એક ટાણું હોય, અને પછી નેક્સ્ટ ડે એટલે 36 કલાક ગયા ને. અને બીજા એવું કરે કે 48 કલાક, આગલા દિવસે એક ટાણું, બીજો દિવસ ઉપવાસ, અને નેક્સ્ટ ડે ઠેક બપોર સુધી પોતે કરતા હોય. તો એ તવી લોકો લાઠીમાં હતા, ચોમાસું હતું, એ બધા આવે અને કે હીરાચંદજી મહારાજ ત્યારે હતા. ત્યારે કે તમે કઈક સમજાવતા હોય. હીરાચંદજી મહારાજે સવારના તો શું આપ્યું હોય? લેક્ચર આપી દીધું હોય. તો પછી ગુરુદેવસિંહને ખાસ કહેતા કે તમે આને થોડોક ઉપદેશ આપો. ઓલા બધા આવે કે અમારે એક ફરીથી આ બધું ઇન્ટેન્શન શું હતું? સામે બધા શ્રોતાનો ઓલું છે, એમને બેઠા જરા ઝુકાવે તો થોડો ટાઈમ પાસ થાય. ધાર્મિકતાની તો વૃત્તિ જ નથી, ખાલી ક્રિયાની પાછળમાં એવું. ત્યારે ગુરુદેવ થોડુંક આપતા હતા પ્રવચન, અને એમાંથી પછી દામોદર શેઠ સાથે થયું હતું. ગુરુદેવસિંહ એના શાસ્ત્રમાંથી કહ્યું હતું કે કર્મથી વિકાર નથી કાઢતો. એટલા વર્ષો પહેલાની વાત છે. ચાલો, એવા તો ઘણા પ્રસંગો છે. તો અહીંયા પછી કે કહેવાનો હેતુ શું હતો? ગુરુદેવસિંહે એટલા વર્ષોથી એક ધારા, કેટલા વર્ષ ત્યાં ચુંબકથી વિચાર કરીએ તો કેટલા વર્ષ થાય? અત્યારની વાત નહીં, ગુરુદેવ અહીંયાથી 74, 26 લ્યો ને 37 બીજા ઉંમર 62 નહીં, એટલે 37 માં 26, 63 વર્ષ. એક સરળપણે ગુરુદેવસિંહે પ્રવચન આપ્યા છે. એમાં ચલો બીજા તો આપણને ખબર નથી, પણ આપણને જેટલા નોન છે, નોન એટલે રેકોર્ડેડ છે, ભલે આપણે ન સાંભળ્યા, એમાં ક્યારેય પણ એવું બન્યું છે કે ગુરુદેવસિંહને પોતાના ભાવો કહેવા માટે, શબ્દ સિલેક્ટ કરવા માટે અટકવું પડ્યું હોય? ઇટ વોઝ અ ફ્લોઈંગ વન. ક્યાંય અટક્યા વગર પોતાના તો અનુભવ તો ઘણા જ્ઞાનીઓને છે. ભાવિક વાણીનો યોગો કે અટક્યા વગર, અને કયા સબ્જેક્ટ ઉપર? કયા સબ્જેક્ટ ઉપર? જે લોકોને માટે ટોટલી ડ્રાય સબ્જેક્ટ છે. ધર્મ એટલે શું? ડ્રાય સબ્જેક્ટ છે. એને આવો રસબસતો કરવો. આગળ છે આવે જો, વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તો પણ કંટાળો. કોણ કે છે? કોણ કે છે? જવાબ તો એમાં આટલું આમાં મુદ્દાઓ શું? એમ તો એ તો કે અમને તો કંટાળો આવે છે. એકની યાદ બીજી મૂક્યું તો ઓલા કે ભાઈ કઈ કેમ રિપીટ કર્યું? નવું મૂક ને, મૂકવું પડે ને. એકને કદાચ બાય મિસ્ટેક મુકાઈ ગયું તો જીવનમાં ફરીથી, અરે જેની વાતનો તને રસ નથી એનો અનુભવનો રસ કેથી આવશે? શું પૂછ્યું બેનસી? ગમે તેટલી વાર
સાંભળીએ તો પણ ઇવન ધો કંટાળો ન આવે. શા માટે આવું હશે? પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જતાય. આ બહુ જ આપણે બે ડિસ્ટર્બન્સ કરી શકતા હોય છે. કોઈ આપણા રિલેટિવ્સ હૈદરાબાદ આવ્યા હોય, એક સોશિયલ રીતે આપણે એને શું કહીએ આવકાર, એટલે ઘરે આવજો, જમવા આવજો ને એ બધું કહીએ ને કે ન કહીએ ને. પછી જે આવ્યો છે આવે ને, ન આવે કે તમે કીધું હોય તો ન આવે. એ શબ્દોના પાછળનો એનો ઇન્ટેન્શન એ ખાલી કેવા ખાતર કહે છે કે રિયલમાં એને થાય. તો અહીંયા શું હતું? ગુરુદેવસિંહ જેટલા પોતાના રસથી કહેતા હતા કે સામા જીવને એમાં રસ પડ્યા વગર રહે છે. રસ બસથી એ વાણી ગુરુદેવસિંહની આપણને નો ડાઉટ પ્રત્યક્ષ અત્યારના નથી, પણ એમની વાણી સીડીમાં એ આપણા માટે શું છે? પ્રત્યક્ષ હોય એ રીતે આપણે અભ્યાસ કરો. परम मंगलकारी जिनवाणी परम पूज्य परोपकारी से सदगुरु प्रथम मूर्ति धन्य अवतार कुछ भगवती